છોટાઉદેપુર જિલ્લાની પુણ્યાવાટ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં બાળકોની તબિયત લથડવાના બનાવમાં આજે દર્દી બાળકોની સંખ્યા 100થી વધુ થઈ ગઈ છે। આરોગ્ય વિભાગની રેપિડ રિસ્પોન્સ ટીમ સહિતની તબીબોની ટીમ કામે લાગી છે। તેમજ બનાવનું કારણ જાણવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ શાળામાંથી સેમ્પલ કલેક્ટ કર્યા છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બાળકોના કહેવા મુજબ ફૂડ પોઈઝનિંગની આશા વ્યક્ત કરી છે। છોટાઉદેપુર જિલ્લાની પુણ્યાવાટ ખાતેની એકલવ્ય મોડલ સ્કૂલના 100 બાળકો એકસાથે બીમાર પડવાની ઘટના સામે આવી છે। હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાંથી 9 ડોક્ટરોની ટીમ તપાસ માટે છોટાઉદેપુર આવી છે, પરંતુ હજુ સુધી બાળકો બીમાર પડવાનું કારણ જાણી શકાયું નથી। ઉલ્લેખનીય છે કે ગત સવારથી જ બાળકોએ તાવ અને માથામાં દુખાવાની સાથે ઉલટી થવાની ફરિયાદ કરી હતી। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બાળકો અને ડોક્ટરો સાથે વાત કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ હોવાની આશંકા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે બાળકોએ રાત્રે સેવ ટામેટાનું શાક ખાધું હતું, તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ દર્દી બાળકોની સારવાર સાથે બીમારીનું કારણ શોધવા માટે અલગ અલગ ટીમો લગાવી છે। બાળકોના સેમ્પલિંગની સાથે શાળામાં પણ પાણી અને ખોરાકના નમૂના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટાભાગના બાળકોમાં માથાના દુખાવા અને તાવના લક્ષણો છે, જેને લઈને વાયરલ ફીવરની પણ તબીબો આશંકા વ્યક્ત કરી રહ્યા છે। રાહતની વાત તો એ છે કે તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે। પુણ્યાવાટ કેમ્પસ આવેલું છે, જ્યાં ગર્લ્સ લો લિટરેસી હાઈ સ્કૂલ અને એકલવ્ય મોડલ સ્કૂલની અંદર છાત્રાલય વિભાગમાં લગભગ 80થી 90 જેટલા વિદ્યાર્થીનીઓને સામૂહિક એ લોકો બીમાર થયા હતા અને વહીવટી તંત્ર આ લોકોને છોટાઉદેપુરની હોસ્પિટલ ખાતે, તેજગઢની હોસ્પિટલ ખાતે અને 10 વિદ્યાર્થીઓને પાવી જેતપુરની CHC ખાતે એમને લઈ જવામાં આવેલા। અને આ જે ઘટના આટલા બધા વિદ્યાર્થીઓ એકસાથે બીમાર પડવાની બની, એટલે ગઈકાલે જ મેં આની માહિતી મેળવેલી કે આવું તો કે અત્યારે મને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમને જમ્યા પછી આવું થયું છે, એટલે કે ફૂડ પોઈઝનિંગ હોય એવું લાગે। રિપોર્ટો બધાના લીધા છે, બ્લડ ટેસ્ટ પણ બધાનો કર્યો છે। અત્યારે અહીંયા લગભગ 45થી 50 જેટલા વિદ્યાર્થીનીઓ દાખલ છે। તેમાંથી લગભગ 7થી 8 જેટલા વિદ્યાર્થીઓને માથું દુખવાના અને પેટમાં દુખાવાનું હજુ પણ ફરિયાદ છે। એટલે બરોડાથી RDD મેડમે પણ મુલાકાત લીધી છે અને તેમને આ વિદ્યાર્થીનીઓનું બ્લડ સેમ્પલ લઈ અને એમને જે વોમિટ થાય એનું પણ સેમ્પલ લઈ અને ટેસ્ટ કરવા માટે જણાવ્યું છે। પણ બધાને સારું છે, એટલે લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને આવતીકાલ સાંજ સુધીમાં રજા આપવાની હોસ્પિટલના પ્રશાસનની ગણતરી છે। એટલે આશા રાખીએ કે આ બહુ ઝડપી સારું થઈ જાય। કાલે એકલવ્ય સ્કૂલની અંદર જે પુણ્યાવાટની છે, ત્યાં આગળથી સમાચાર મળેલા હતા કે બાળકોને તાવ, ઝાડા અને ઉલટી એના તકલીફ થવા માંડી છે। એટલે ત્યારબાદ એના જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે એની સાથે પણ વાત થઈ અને એમના દ્વારા જ્યારે ખબર મળી ત્યાર પછી બાળકોને ત્યાં આગળ ટીમો મૂકી એકલવ્ય સ્કૂલમાં અને ત્યાં સ્ક્રીનિંગ કરી અને બાળકોને છોટાઉદેપુર આપણે સિવિલ હોસ્પિટલમાં અને પાવી જેતપુર અને તેજગઢ CHC ખાતે બાળકોને રિફર કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કરી સારવાર ચાલુ કરવામાં આવી। 45 જેવા બાળકો તેજગઢ CHCમાં અને 11 બાળકો પાવી જેતપુર અને બાકીના બાળકો અહીંયા સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુરમાં દાખલ કરવામાં આવી છે। અને ત્યારબાદ રેપિડ ટીમ જે કહીએ અમે જે વડોદરા SSG હોસ્પિટલમાંથી પણ 4 પીડિયાટ્રિશિયન, 4 ફિઝિશિયનની ટીમને પણ આ બંને જગ્યાએ જ્યાં વધારે બાળકો છે ત્યાં આગળ ટીમને રાત્રે જ મોકલી અને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી, જેથી કરીને બાળકોને તુરંત વધુ આગળની સારવાર મળે। અને પાવી જેતપુરના પણ પીડિયાટ્રિશિયનને પણ આપણે ડેપ્યુટ કર્યા તેજગઢ ખાતે, કે જેથી કરીને સારી ટ્રીટમેન્ટ મળી શકે। બાળકોને અત્યારે પીડિયાટ્રિકની ટીમો અને ફિઝિશિયનની ટીમો પણ અત્યારે હજુ બાળકો સારા થશે ત્યાં સુધી અહીંયા રાખવામાં આવશે અને
ત્યાર પછી હજુ એનું ખરેખર કારણ શું છે આપણને કે બધાને તાવ અને જ્યાં સાઇન સિમ્ટમ્સ થયા છે તેનું કારણ શોધી રહ્યા છે. અને આપણે બીજી હજુ એક ટીમ એસએસજીમાંથી આવશે, માઇક્રોબાયોલોજિસ્ટ અને પીએચએમ ડિપાર્ટમેન્ટ, અને ત્યાર પછી એમના ઇન્વેસ્ટિગેશન થઈ અને રિપોર્ટ કરીને આપણે એનું મૂળ કારણ શું થયું છે એ આપણને ખ્યાલ આવશે. એટલે રિપોર્ટ પછી મૂળ કારણ તો જાણી શકાશે, પરંતુ હા. પ્રાથમિક અનુમાન શું લાગી રહ્યું છે? કારણ કે આટલી મોટી સંખ્યામાં એક સાથે વાયરલ ફીવર જે કહીએ આપણે એ લાગે છે અત્યારે. ટોટલ સંખ્યા કેટલી થઈ મેડમ? જોઈને બેન, 100ની આસપાસ છે. બેન, બીજી વાત એ છે કે એક બેડ પર 2 વિદ્યાર્થીઓને સારવાર આપી હોય, અહીંયા ફૂલ થઈ ગયું, શું કહેશો? એ વાત કરી ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ તેજગઢમાં અને અહીંયા આગળ કે બીજા અન્ય બેડની વ્યવસ્થા કરવામાં આવે એ રીતે સૂચના પણ અપાઈ ગઈ છે, જેથી કરીને એક બેડ પર એક બાળકની સારવાર આપણે કરી શકીએ.